હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે અમે જાય છીએ બહારગામ અને અત્યારે વાગ્યા છે 5:45 અને અત્યારે અમે બહારગામ જાય છીએ. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ બહાર અને અત્યારે અમે જાય છીએ બસ સ્ટેન્ડ. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ. તો અંદર જઈને બસ સ્ટેન્ડ નહીં દેખાડીશ. તો આ બસ સ્ટેન્ડ છે. તમે ગેસ કરો કે આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે. ગાઈસ આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે કમેન્ટ કરજો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાલીતાણા. તો તમને હું મારા ઘરનો ટૂર કરાવીશ. ફાઇનલી ગાઈસ અમે બસમાં બેન બહુ જ થાકી ગયા. 5 કલાક બેઠા છીએ બસમાં અમે. ફાઇનલી અમે પાલીતાણા પહોંચી ગયા અને અમને એમથી કે હાઈસ અમે પહોંચી ગયા. આ છે અમારા પાલીતાણાનો રસ્તો. અત્યારે અમે ચાલીને જાય છીએ. ગાઈસ અમે અત્યારે હાલીને જાય છીએ અમારા ઘરે. અહીંથી જરીક દૂર છે, બહુ તો દૂર નથી પણ થોડુંક દૂર છે. હજી વાં સુધી ચાલવાનું છે. વાં સુધી ફાઇનલી અમે અમારા ઘરે પહોંચી ગયા અને ઓલું છે અમારું ઘર. એ અમારું ઘર જો અમે ફાઇનલી પહોંચી ગયા છે અમારા ઘરે. તો ગાઈસ હું તમને મારા પાલીતાણા ઘરનું હાઉસ ટૂર તમને દેખાડું છું. અહીંથી ગાઈસ અહીંથી અમારું ઘર શરૂ થાય છે. તમને હું દેખાડું. તો અહીંયાથી આ બંધ છે, આ અમારું જ છે. આ પણ અમારું છે, આ બંધ છે. આ અમારું કિચન હતું પહેલાં અમે બધું અહીંયા રાંધતા. અહીંયા અમે પણ છાશ પણ બનાવીએ છીએ. આ અમારું કિચન છે પહેલાંનું. અત્યારે બંધ થઈ ગયું છે કેમ કે આ પતરા છે ને એની ઉપર પાણી ગીરતું જ્યારે વરસાદ આવતો ને ત્યારે, એટલે મેં બીજું કિચન બનાવ્યું. કોઈ નહીં. આ મારા દાદીનો રૂમ છે ગાઈસ. દાદીનો અને દાદાનો જો. અને ગાઈસ આ મારા પરદાદીનો રૂમ છે હતો. હવે મારા પરદાદી નથી એટલે મેં આવું કરી. આ મારું કિચન છે અહીંનું પાલીતાણાનું છે. આ મારા કાકીનો રૂમ છે. અહીંયા બાલ્કની છે જો. આ સોફો પહેલાં અમારા રૂમમાં તો તો આ મારા કાકાનો રૂમ છે. આ મારા કાકી જ છે. કાંઈ નહીં, વિડીયો ઉતારું આમ યુટ્યુબમાં મૂકીશ પછી. જો અમારો ચૂલો અમે આની ઉપર પાણી ગરમ કરી રાંધે છે. આ ઉપર જાય સીડી. આ આંબાનું ઝાડ છે, કેરીનું. પહેલાં અમારા અહીંયા બદામનું ઝાડ હતું જે બહુ જ ઊંચું હતું, 3 માળ જેટલું ઊંચું હતું, પણ અમે કાપી નાખ્યું. અને આ અહીંયા અમારું ફૂલ છે અને અહીંથી અમારો ઇન્ટરેસ્ટ ઘરમાં જવાનો. અમારે ઝૂલો પણ છે જો. કિચન. આ મારો રૂમ છે. પહેલાં અમે અહીં રહેતા હતા. આ રસોડું છે. ગાઈસ અમે જો પહેલાં આ રૂમમાં રહેતા હતા. અમારે પહેલાં અહીંયા બેડ હતી અહીંયા, પછી અમે બીજે રહેવા વયા ગયા. આ વોશરૂમ છે. તો હવે આપણે ઉપર જાય છે.
આ બધું જ મારા પપ્પાએ બનાવ્યું છે એની મહેનતથી. આપણે ઉપર જાય છે ત્યારે ગાઈસ આપણે થોડા હિંચકા પણ ખાઈ લઈ હિંડોળામાં. તો ગાઈસ આપણે જો વીટીમાં કે નેકલેસમાં જે હીરા બનાવતા હોય ને એ હીરામાં એ બનાવી છીએ, સુરતથી લઈ આવી છીએ. જો આમાં આવા હીરા હોય ને એ બનાવી છે અમે. આપણે જાય છીએ અગાસીમાં. તો ગાઈસ હું આવી ગઈ છું અગાસીમાં. જો આ મારી તડકો છે અત્યારે આપણે હવે જઈ નીચે. હવે આપણે જઈએ ઉપર. તો આપણે ઉપર આવી ગયા છીએ. આ છે હિંડોળો છે અમારે. હિંડોળો ઉપર છે ને નીચે પણ છે ગાઈસ. આ વ્યૂ આઈનું પાલીતાણા. તો આ મારી અગાસી છે, કેવડી મોટી છે. આઈનો વ્યૂ પણ જો. તો ગાઈસ આ મારા દાદા છે. ગાઈસ હું જ્યારે નાની હતી ને ત્યારે અમે ક્રિકેટ રમતા હતા, બોલ વયો જતો ને તો જો હું પહેલાં અહીંયાથી ચડું, પછી અહીંયા, પછી વાંથી ચડીને બોલ લેવા જતી અહીંયા અને વાં પણ. હવે આપણે જઈ નીચે. જો મારા પેડ પૌધા. આ છે ભેંસુનું ખાવાનું. આ છે અમારું હીરાનું કારખાનું. જો આ હીરાનું કારખાનું છે અમારે. અત્યારે કોઈ કામ કરવા આવ્યું નથી, બધા વયા ગયા છે જમવા માટે, એટલે કોઈ નથી. અને મારા પપ્પા બેસતા અહીંયા. અહીંથી આપણે અંદર જો અહીંયા બધા હીરા બનાવે છે. જે આપણે વીટીમાં કે સેટમાં લગાડીએ છીએ ને એ હીરા અહીંયા બને છે અમારે ત્યાં. હવે આપણે પાછા અહીંથી બહાર નીકળી જશે. ગઈ સાઈડ અહીંયા પાછા આવી ગયા છીએ લોબીમાં. આ હિંડોળો છે અમારે, ઉપર પણ છે નીચે પણ છે. અને આ છે અહીંયા પાણી પીવાનું काम माटे આપણે પાછા જાય છે। आज का व्लॉग यहीं एंड करती हूँ। आप सबको पसंद आए तो लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। मिलती हूँ नेक्स्ट वीडियो में। बाय गाइस, बाय।